નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ. ધ્રાંગધ્રા એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ, હંમેશા સત્યની સાથે. હું જયસિંહભાઈ પઢિયાર. ગઈકાલે એટલે કે 6 તારીખે સાંજે ધ્રાંગધ્રાના મેળાના મેદાન પાસે આવેલ ગણપતિ મંદિર પાસે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા મહિલાઓ માટે નહાવાના સ્નાન ગૃહનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તમાં નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા તથા ઉપપ્રમુખ શ્રી તથા તેમની સમગ્ર ટીમ હાજર રહી હતી અને શહેર સંગઠનના લોકો પણ હાજર રહ્યા હતા. ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ધ્રાંગધ્રાની આ વોર્ડ નંબર 3ની જનતાના ઘણા સમયથી પડી રહેલા પ્રશ્નનો ઉકેલ હવે આવશે. કેમ કે વોર્ડ નંબર 3ના વિસ્તારમાં જેટલા આ નદી પારના વિસ્તાર છે એ વિસ્તારની અંદર રહેતી જનતાને મરણ પ્રસંગ થઈ જાય ત્યારે મહિલાઓને નહાવા માટે ખુલ્લામાં અથવા આડોશ પાડોશમાં નહાવું પડતું હતું, પરંતુ હવેથી એવું નહીં થાય. અને ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા 11-12 બાથરૂમ બનાવવાના છે, જેનો વિડીયો આપણે પાછળ જોઈ શકશો. જે મોડેલ છે એ મોડેલ પ્રમાણેના જ વિડીયોમાં બતાવેલા છે. તેવા જ નહાવા માટેના સ્નાન ગૃહની અંદર બાથરૂમ બનાવવાના છે. તો તેનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. તો આપણે જોઈ શકીએ છીએ. તો દર્શક મિત્રો, ધ્રાંગધ્રાની અંદર આ વોર્ડ નંબર 3ના રહેવાસીઓ માટે એક સગવડ થશે અને કોઈ પણ મરણ પ્રસંગે નહાવા માટેની મહિલાઓને નહાવા માટેની એક સગવડ ઊભી કરવામાં આવનાર છે, જે 7મ 8મના મેળા પહેલાં તૈયાર થઈ જશે તેવી ધારણા છે. તો દર્શક મિત્રો, આપ જોઈ છો. અને ધ્રાંગધ્રાની આ વોર્ડ નંબર 3ની સુધરાઈ સભ્યોએ પણ આ બાબતમાં મહેનત કરી છે અને કાશી વિશ્વનગરમાં રહેતા રહીશોએ પણ અનેકવાર રજૂઆત કરી છે. તો હવે આ રજૂઆત ફળ આપે તેવું લાગી રહ્યું છે. આપણે જોઈ શકીએ છીએ કે આ બાથરૂમ વિડીયોની અંદર દેખાઈ રહ્યા છે તે પ્રમાણેના બાથરૂમ બનશે અને પાણીનો ટાંકો બનશે, લાઇટનું કનેક્શન હશે અને જમીન લેવલથી 3 ફૂટ ઊંચા પ્લિન્થ કરી અને આ બાથરૂમ બનાવવામાં આવશે. તો વોર્ડ નંબર 3ના તમામ રહેવાસીઓ માટે આ હર્ષના સમાચાર છે. અને હવેથી કોઈપણ મરણ પ્રસંગે જે મહિલાઓને બહેનોને નહાવા માટે અગવડ પડતી હતી તે નહીં પડે. આભાર.